ધાંગધ્રાના જેગડવાના પાટીએ છેલ્લા 6 માસથી ભિક્ષાવૃત્તિ કરી નિરાધાર વૃદ્ધની વારે આવ્યું ગૌ સેવા ટ્રસ્ટ મોરબી। ધ્રાંગધ્રાના જેગડવાના પાટીએ છેલ્લા 6 માસથી ભિક્ષાવૃત્તિ કરી નિરાધાર વૃદ્ધની વારે આવ્યું ગૌ સેવા ટ્રસ્ટ મોરબી। બીમાર નિરાધાર વૃદ્ધની પોલીસ વેરિફિકેશન સહિત તબીબી સારવાર આપી ગૌસેવા ટ્રસ્ટમાં મૂકવામાં આવશે। માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રોને સાર્થક કરવા અનેકવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ માનવલક્ષી સેવાઓ કરવામાં આવે છે। નિરાધાર લોકોને આશરું ભોજન મળે તે માટે અનોખી સેવા કરતા હોય છે। આવું જ એક ગ્રુપ કે જે આવા નિરાધાર ભિક્ષાવૃત્તિ કરતા મહિલા, બાળકો, વૃદ્ધોની સાર સંભાળ લે છે। યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ મોરબી। યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ મોરબી દ્વારા અનેકવિધ મારું સેવા લક્ષ્ય કાર્ય કરવામાં આવે છે। અત્યાર સુધીમાં 161 લોકોની સેવા કરી ચૂક્યા છે। ત્યારે આજરોજ ધ્રાંગધ્રા તાલુકાના જેગવાડાના પાટિયા પાસે છેલ્લા 6 માસથી નિરાધાર બીમાર હાલતમાં વૃદ્ધ હોવાની જાણ થતાં જ માનવ સેવા કલ્યાણના ઉમદા હેતુથી આ લોકોની ટીમ ત્યાં પહોંચી હતી અને આ નિરાધાર વૃદ્ધનું પોલીસ વેરિફિકેશન કરી તેમને તબીબી સારવાર આપી યદુનંદન ગૌસેવા મોરબી દ્વારા મોકલી આપવામાં આવ્યું હતું। સાથે જ આ ગ્રુપના માધ્યમથી જાણવામાં આવ્યું હતું કે આપની આસપાસ જો કોઈ આવા નિરાધાર ભિક્ષાવૃત્તિ કરતા બાળકો, સ્ત્રીઓ કે વૃદ્ધો હોય તો તેમને પણ જાણ કરજો, કારણ કે માનસિક રોગના કારણે તેમના શરીર ઉપર જીવાત સહિત બીમારીનો ભોગ બનેલા હોય છે। તેમને સમયસર સારવાર મળતા નવજીવન દાન મળે એટલે અમારા ગ્રુપને આવવા લોકોની જાણ કરવા અપીલ કરવામાં આવી છે। અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ દિનેશ ગામભા, ધ્રાંગધ્રા। જય હિન્દ, જય ભારત। મારું નામ મારુડા હાર્દિકભાઈ। હવે આ પ્રભુજીને તમે જોઈ શકતા હશો કે જેગડવાના પાટે લગભગ 6 મહિનાથી એકદમ નાયન હતા અને બહુ બદતર હાલતમાં હતા। લગભગ 4-5 દિવસથી તો એમની જયમાં હતા। એટલે અમને કોલ આવ્યો, પછી પ્રભુજીને રેસ્ક્યુ કર્યા બાદ અમે અત્યારે ધ્રાંગધ્રા આવ્યા છીએ। એમને પોલીસ વેરિફિકેશન કરીને એમને મોરબી યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ આશ્રમમાં મૂકવામાં આવશે, જેથી કરીને આવા કોઈ પણ પ્રભુજી તમને મળે જરૂરથી અમારો કોન્ટેક્ટ કરો। અમારો કોન્ટેક્ટ નંબર છે 8492835391। હળવદ ધ્રાંગધ્રામાં કોઈ પણ પીડાઈ દુઃખી હોય, જેનું કોઈ નથી આ દુનિયામાં, એમને બધાયનો સાથ અને સહકાર લઈને એમને એમની સાચી મંજિલ સુધી પહોંચાડવાના છે। તો આવા ઘણાય, આપણો દેશ તો આઝાદ થઈ ગયો, પણ આવા વડીલો જે પગમાં કીડા પડ્યા હોય, માથામાં કીડા પડ્યા હોય, આટલી પબ્લિક જો પાસેથી નીકળી જાય પણ એમનો ભાવ પણ ન પૂછે એવી પરિસ્થિતિ બનતી હોય, પણ બધાય થોડો સપોર્ટ કરજો એમને, કારણ કે એમનું આ દુનિયામાં કોઈ નથી। હવા પ્રભુજીને અમે આશ્રમ સુધી પહોંચાડવાના છીએ। અત્યાર સુધી અમે 161 પ્રભુજીને સેવા આપેલી છે કે જેનું કોઈ નથી આ દુનિયામાં, અને એમાં 80 જેવા મહિલા હતા અને ભૂખા દારૂડિયા તત્વ જે મહિલાને અતિ ખરાબ હાલતમાં હેરાન કરતા હોય છે, કારણ કે આ રોડ ઉપર મહિલા હોય એનું કોણ? આ દિવસ તો બરોબર, રાતના ટાઈમમાં કોઈ હોય નહીં, એના કારણે ઘણો બધો ઉપયોગ થતો હોય, એના કારણે અમે મહિલાઓને પણ આઝાદી અપાવેલી છે। તો આવા કોઈ પણ તમને પ્રભુજી મળે જરૂરથી અમારો કોન્ટેક્ટ કરો। અને ધ્રાંગધ્રા જયેશકુમાર ઝાલાભાઈનો પણ અમે ખૂબ ખૂબ ધન્યવાદ માનીશું કે જ્યારે પણ અમે સેવામાં ફોન કર્યો હોય ત્યારે પત્રકાર તો બરોબર, ઘણીવાર અમને બીજી રીતે પણ સેવા આપેલી છે, એટલે એમનો પણ અમે સેવાકીય સંસ્થા ખૂબ ખૂબ ધન્યવાદ માનીશું। જય હિન્દ, જય ભારત। આવા કોઈ પણ તમને પ્રભુજી ક્યાંય પણ મળે તો જરૂરથી અમારો કોન્ટેક્ટ કરો। અમારો કોન્ટેક્ટ નંબર છે 8492835391। તો જરૂરથી આ સેવાના સાથ અને સહકાર આપો, અને તમારો એક ફોન કોકની જિંદગી બની જશે। મિત્રો, ચોક્કસથી ફોન કરો અને આવા પ્રભુની જિંદગી બદલાવો। જય હિન્દ, જય ભારત।